નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર વરસાદ બગાડશે હવે દિવાળીની મજા, ખેડૂતો નહીં કરે હવે પાછી પાની, સરકારની બધા માટે ધમાકેદાર ઓફર, ગુજરાતને મળશે 300 યુનિટ વીજળી ફ્રીમાં, આવા ખેડૂતોને નહીં મળે હવે 2000 રૂપિયાનો 21મો હપ્તો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો વરસાદ હવે દિવાળી બગાડશે તેવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો અંબાલાલ પટેલે જણાવી દીધું છે કે વરસાદ દિવાળી બગાડશે અને દિવાળી ઉપર જ મિત્રો આગાહીઓ વરસાદની કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો રાજ્યમાંથી મિત્રો ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ મિત્રો અત્યારે વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે અને હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગની આગાહીના સામે મિત્રો એવું આવ્યું છે કે રાજ્યમાં હવે સત્તાવાર શિયાળાનું પણ આગમન થઈ ગયું છે મિત્રો, કેમ કે ત્યારે ઠંડીનો પણ અનુભવ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે, કેમ કે મિત્રો અત્યારે સવારે આપણને ઠંડી લાગી રહી છે અને મિત્રો જોઈએ બપોરે જોઈએ તો ત્યારે ગરમીનો અહેસાસ આપણને જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દિવાળી ઉપર વરસાદી માવઠાઓ આપણને ભૂકા કાઢવાના છે। ખાસ કરીને બંગાળના ઉપસાગરમાં પણ એક નવી સિસ્ટમ સર્જાવાની છે, ભારે વરસાદને લઈ આવશે, જેમાં દિવાળી વરસાદ બગાડશે તેવી મિત્રો અત્યારે મોટી અંબાલાલ પટેલ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો દિવાળી ઉપર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આપણને ભારે વરસાદી માવઠાઓ જોવા મળશે, એટલે ખેડૂતોને મિત્રો ચેતી જજો, કેમ કે મિત્રો અવારનવાર ખેડૂતોનો પાક લણેલો અથવા મિત્રો વાઢેલો પડ્યો હોય છે ખેતરોમાં, તો ખાસ મિત્રો તેમને તમારે સુરક્ષિત કરી લેવાનો છે। દિવાળી ઉપર વરસાદની ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો હવે પાછી પાની નહીં કરે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે, કેમ કે મિત્રો અવારનવાર ખેડૂતોને પરેશાન કરવામાં આવતા હોય છે। ખાસ કરીને અનેક યોજનાઓ ખેડૂતો માટે મિત્રો ચલાવવામાં આવે છે, પરંતુ તેમાં કોઈ પણ પૂરતી મિત્રો સહાય મળતી નથી। તેવામાં મિત્રો ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા આજે પરિપત્રમાં પરિષદ યોજાઈ હતી, જેમાં મિત્રો 9 જેટલી વિવિધ માંગોને તાત્કાલિક નિવારણ માટે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવામાં આવી ગયું છે અને આગામી 16 તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનના નેજા હેઠળ મિત્રો આ લડત શરૂ કરવામાં આવવાની છે। તો ખાસ મિત્રો કચ્છ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવરને લઈ ખેડૂતોની માલિકીની જમીનમાંથી પણ પસાર કરવામાં આવી રહી છે। ખાસ ખેડૂતોની પરમિશન લેવામાં આવી રહી નથી, પરંતુ ખેડૂતોને આવી માંગ છે કે અમને આનું કંઈક વળતર આપવામાં આવે, નહીતર અમને આમાં ઓછામાં ઓછું લાખોમાં વળતર આપવામાં આવશે તો જ અમે અમારી આ હેવી લાઈન અમારા ખેતરોમાંથી જવા દઈશું। કેમ કે મિત્રો અત્યારે આ હેવી લાઈન જવા દો છો, પરંતુ તેના પૂરતું વળતર મળતું નથી, તો ખાસ ખેડૂતોને અત્યારે ખેતીમાં પણ તેમાં ધાંધિયા પડી રહ્યા છે। ખાસ મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને કિસાન સંઘ જો સામે આવે તો ત્યારે અપીલોમાં 9 જેટલી વિવિધ માંગોને તાત્કાલિક નિવારણ માટે રાજ્ય સરકારને મોટું મિત્રો અત્યારે અલ્ટિમેટમ આપવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો તમારું શું કહેવું છે, આમાં તમારો અભિપ્રાય પણ જરૂરથી જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની ધમાકેદાર મિત્રો ઓફર સામે આવી ગઈ છે, કેમ કે મિત્રો અત્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, એવામાં મિત્રો અનેક મિત્રો ભેટો જાહેર કરવામાં આવશે। રાશન કાર્ડમાં પણ મિત્રો અનેક રીતે મફત રાશન આપવામાં આવશે, અનેક યોજનાઓ ઉપર ભાર મૂકવામાં આવશે। તેવામાં મિત્રો જો તમે સરકારી નોકરીમાં છો અને તમારા સપનાનું ઘર બનાવવા માંગો છો તો આ સમાચાર એક સુવર્ણ તક બની શકે છે, કેમ કે મિત્રો કેન્દ્ર સરકાર આ યોજનાને વધુ સરળ અને આકર્ષક બનાવી રહી છે। હવે તમે તમારા સપનાનું ઘર પૂરું કરવા માટે મિત્રો 25 લાખ સુધીની સરકારી લોન મેળવી શકશો। તમે મિત્રો જો પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો આ યોજના હેઠળ બમણો લાભ શક્ય છે, કેમ કે મિત્રો કુલ 50 લાખ સુધીની લોન મળશે। એટલે કે પતિ પત્ની બંને જો સરકારી જોબ કરી રહ્યા છો તો તમને મિત્રો આમાં બમણો લાભ મળવાનો છે, કે 25 લાખ પત્નીને અને 25 લાખ પતિને એમ 50 લાખની લોન મળશે અને તમે તમારા સપનાનું ઘર પણ તેનાથી બનાવી શકશો તેવી મિત્રો અત્યારે સરકારની ધમાકેદાર ઓફર સામે આવી છે। તો આનો લાભ લઈ લેવા અત્યારે સરકાર પણ મિત્રો વિનંતીઓ કરી રહી છે, કેમ કે મિત્રો જેને લાભ આનો લેવો છે પતિ પત્ની બંને અથવા સરકારી નોકરીમાં છો તો તમને મિત્રો 25 લાખ સુધીની સરકારી લોન આપવામાં આવી રહી છે, તો આનો પૂરેપૂરો ફાયદો તમે
ઉઠાવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પણ મળશે હવે 300 યુનિટ મફત વીજળી। કેમ કે મિત્રો અવારનવાર મિત્રો એવા મોટા સમાચારો સામે આવતા હોય છે, જેમાં મિત્રો અવારનવાર ખાસ કરીને ગુજરાતમાં પણ 300 યુનિટ સુધીની વીજળી મફતમાં મળી રહી છે તેવા મોટા સમાચારો અત્યારે સામે આવ્યા છે। જેમાં મિત્રો વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં મિત્રો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મિત્રો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં પણ 200 થી 300 યુનિટ વીજળી મફત આપવાની કોઈ યોજના નથી, પરંતુ આ સાથે એમણે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં તેને વેચવામાં આવશે તેવી અમે યોજના લાવીશું કે અહીંયા ગુજરાતમાં બેઠેલો નાગરિક તેના ઘરમાં ઉર્જા ઉત્પન્ન કરી શકશે અને તેને વેચી પણ શકશે। તો આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો હતો કે સૂર્યઘર યોજના જે ચલાવવામાં આવી રહી છે તેના હેઠળ લોકોને 300 યુનિટ તો શું પણ વધારે આમાં વીજળી જોવા મળી રહી છે। અને ખાસ મિત્રો તમે સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ તમે અત્યારે લાભ લઈ શકો છો અને તેમાં મિત્રો તમે વીજળીના યુનિટ ઉત્પન્ન કરી શકો છો અને ખાસ કરીને તેમાં વેચીને તમે કમાણી પણ તેમાંથી કરી શકો છો। તો ખાસ મિત્રો 300 યુનિટ કરતાં વધારે વીજળી આ યોજના થકી આપણને મળી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવા ખેડૂત ભાઈઓને નહીં મળે 2000 રૂપિયાનો 21મો હપ્તો। કેમ કે મિત્રો ત્યારે અનેક રાજ્યોમાં મિત્રો 2000 રૂપિયાનો 21મો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે, પરંતુ મિત્રો એમાં પણ એવા ખેડૂતો છે જેમને જે હપ્તો જારી કરવામાં આવ્યો પરંતુ મળ્યો નથી। એનું મુખ્ય કારણ તો મિત્રો એ જ હોઈ શકે કે ખાસ મિત્રો તમે KYC નહીં કરાવેલું હોય તો તમારા ખાતામાં આ હપ્તો પડવાનો જ નથી। જાણે ગમે રાજ્યમાં આ હપ્તો લોન્ચ કરવામાં કેમ ના આવે, પરંતુ મિત્રો તમારા ખાતામાં આ હપ્તો નહીં આવે કેમ કે તમારે મિત્રો બાયોમેટ્રિક વાળું KYC કરાવવાનું છે, આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે અને ખાસ કરીને મિત્રો ત્રીજા નંબરની જે મેઇન વાત હોય તો એ છે કે મિત્રો તમારે ખાસ કરીને તમારું બેંક એકાઉન્ટ તપાસી લેવાનું છે। તમારા બેંક એકાઉન્ટમાં જો કોઈ પ્રોબ્લેમ જોવા મળશે તો તમને આ હપ્તો બિલકુલ આપવામાં નથી આવતો। ખાસ કરીને મિત્રો આ હપ્તો અટવાઈ જાય છે અથવા પેન્ડિંગમાં જતો રહે છે તો ખાસ મિત્રો તમારે એ જ કરી લેવાનું છે, કેમ કે મિત્રો તમારું બેંક એકાઉન્ટ જો બ્લોક હશે અથવા બેંક એકાઉન્ટમાં 0 બેલેન્સ ધરાવતા હશો અને KYC કરાવેલું નહીં હોય તો પણ મિત્રો આ હપ્તો ખાસ અત્યારે ખેડૂતોને અટવાઈ રહ્યો છે। તો ખાસ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક મિત્રો સહાય પૂરી પાડવા માટે આ યોજના મિત્રો અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 20મો હપ્તો તો ખેડૂતોના ખાતામાં સીધો આવી ગયો છે, તેમાં પણ મિત્રો ઘણા ખેડૂતો વંચિત રહ્યા છે। તો ખાસ મિત્રો તેનું એ જ કારણ છે કે તમે KYC કરાવો અથવા કંઈક દસ્તાવેજોનું એક નવું આવ્યું છે તે પણ તમારે કરાવી લેવાનું છે। દિવાળીના આ અવસરે મિત્રો 21મા હપ્તાની જાહેરાત કરવામાં આવી શકે છે। જો કે મિત્રો વાત કરીએ તો આ વખતે ઘણા ખેડૂતોને તેમનો હપ્તો નથી મળવાનો, કારણ કે તેમના દસ્તાવેજો અને યોજનાની શરતો હજુ પણ પૂર્ણ નથી થઈ। ખાસ મિત્રો આપણે આગળ વાત કરી એ જ જોયું, મુખ્યત્વે જે ખેડૂતોએ KYC અને જમીનની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમના મિત્રો ખાતામાં 2000 રૂપિયાની રકમ મળવાની નથી। લાભ ચાલુ રાખવા માટે મિત્રો તમારે તમારા PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ઉપર જવાનું છે અથવા ઓનલાઈન શોપ ઉપર જઈને તમારે આ બધું કરાવી લેવાનું છે। KYC અને જમીનની ચકાસણી તાત્કાલિક પૂર્ણ કરાવવાની છે, નહીતર મિત્રો તમારે આ 2000 રૂપિયાનો 21મો હપ્તો આવવાનો છે તે પણ અટવાઈ જશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણ ઉપર ચાઇનીઝ દોરી વાપરવાવાળા ચેતી જજો, કેમ કે મિત્રો અત્યારે સરકારનો મોટો આદેશ સામે આવી ગયો છે, જેમાં મિત્રો તમે હવે ચાઇનીઝ દોરી બિલકુલ વાપરી નહીં શકો। જેમાં મિત્રો અત્યારે સરકારે મિત્રો જણાવી દીધું છે ગુજરાતમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન મિત્રો ચાઇનીઝ દોરીથી અનેક લોકોના ગળા કપાયા છે, તો જેવા કારણે મોત અને ઈજાના અનેક મિત્રો ઘટનાઓ સામે આવતી હોય છે અને પ્રમાણ જોવા મળતા હોય છે। આવી દોરીના અબોલ પશુ પક્ષીઓ પણ ઈજાઓ થતી હોય છે અને ખાસ કરીને પક્ષીઓ પણ મરતા હોય છે। ત્યારે ગુજરાતના હાઈકોર્ટ ચાઇનીઝ નાયલોન અને સિન્થેક દોરીની સ્થિત ચાઇનીઝ તુલનામાં મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવી ગયો છે, અરજી દાખલ કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો તમારે હવે ઉત્તરાયણ ઉપર આવી કોઈ દોરી વાપરવાની નથી, નકા મિત્રો તમારી અરજી કરવામાં આવી છે તે અનુસાર મિત્રો તમને એક્શન લેવામાં આવશે તમારા પ્રત્યે। તો મિત્રો તમારે ખાસ મિત્રો આ અરજી સંદર્ભે ખાસ સુનાવણી હાથ ધરવામાં આવી ગઈ છે અને ચાઇનીઝ દોરીનું ઓનલાઈન વેચાણ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। બધાનું સારું થાય તે માટે હાઈકોર્ટે આ દોરીને બંધ કરવા માટે આદેશ આપી દીધો છે। ખાસ મિત્રો આમાં આપણે પણ સમર્થન આપવું જોઈએ, કેમ કે મિત્રો આનાથી અનેક જીવો બચી શકે
છે। અબોલ પશુ પક્ષીઓ જે આ દોરીથી કપાઈ જતા હોય છે તેમના પણ જીવ બચી શકે। તો ખાસ મિત્રો આપણે સરકારની આ વાતનું પાલન કરીએ અને મિત્રો આપણે પણ આ દોરી ન ખરીદવાનો નિર્ણય લઈએ। ચાઇનીઝ દોરી હવે આપણે ઘરમાં લાવવાની નથી। ખાસ કરીને મિત્રો આ મોટો અત્યારે નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં સરકારને આપણે સાથ આપવો જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આ લોકોના આધાર કાર્ડ બંધ થઈ જવાના છે। ખાસ મિત્રો ધ્યાન આપજો કેમ કે મિત્રો તમારા આધાર કાર્ડ અંગે મોટા સમાચાર આવી ગયા છે। અત્યારે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો UIDAI દ્વારા દેશમાં મિત્રો 1.4 કરોડથી વધુ આધાર કાર્ડ નંબરો ડીએક્ટિવેટ કરી દેવામાં આવ્યા છે। અને જો કે આ આધાર કાર્ડ નંબરો મૃત થઈ ગયેલા વ્યક્તિઓના છે તો UIDAI દ્વારા મિત્રો આ પગલું લેવામાં આવી ગયું છે અને ખાસ શરૂ કરાયેલા સરકારના સફાઈ અભિયાનનો એક ભાગ છે જેથી સરકારી યોજનાઓના લાભો યોગ્ય લોકો સુધી પહોંચે અને મૃત વ્યક્તિઓના નામે ખોટા દાવાઓ થતા અટકાવી શકાય તે માટે મિત્રો આ મોટું પગલું લેવામાં આવી રહ્યું છે। આમાં પણ મિત્રો સરકાર આ મોટું કામ કરી રહી છે। તે માટે મિત્રો આધાર કાર્ડ જો બંધ કરી દેવામાં આવતા હોય તો મૃત વ્યક્તિઓના આધાર કાર્ડ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને મોટા ફ્રોડો આમાં જોવા મળતા હોય છે તો તેમના આધાર કાર્ડ ડીએક્ટિવ કરી દેવામાં આવી રહ્યા છે। તો ખાસ મિત્રો તમારે હવે ચકાસણી કરી લેવાની છે કે જો કોઈ મૃત વ્યક્તિ હોય તમારા ઘરમાં તો તેનું આધાર કાર્ડ તમારે જાતે જ જઈને ડીએક્ટિવેટ કરાવી લેવાનું છે। તો ખાસ મિત્રો અત્યારે આ નોંધ લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો કેન્દ્રીય બજેટ 2026 અને 27ની તૈયારીઓ પૂરજોશથી મિત્રો અત્યારે ચાલી રહી છે કેમ કે મિત્રો નાણાં વિભાગ દ્વારા તમામ શાસનકીય વિભાગોને મિત્રો 2025 અને 26ના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ પણ આપતા 52 પાનાનો મિત્રો પત્ર મોકલવામાં આવી ગયો છે। ખાસ મિત્રો અત્યારે મોટી એ ભેટો જાહેર થશે કેમ કે મિત્રો અત્યારે 52 પાનાનો પત્ર મોકલવામાં આવ્યો છે તો ભેટો પણ મોટી હોઈ શકે છે। વિભાગોને મિત્રો 15 ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રાથમિક અંદાજમાં મોકલવાના સૂચનાઓ પણ આપવામાં આવી છે જ્યારે 15 ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવા પડશે અને અગાઉના બજેટમાં ફાળવવામાં આવેલા ઉપયોગના ન લેવાયેલા ખર્ચને પણ નવા બજેટમાં સમાવિષ્ટ ન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો આપણું 2026 અને 27નું બજેટ જે છે તે પણ મિત્રો હવે ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવી શકે છે કેમ કે મિત્રો અત્યારે પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો યુવાનોને મળશે હવે 1000 રૂપિયાની સહાય કેવી રીતે મળશે તમામ યુવાનોને ખાસ મિત્રો જાણી લેવાનું છે કેમ કે મિત્રો બિહારમાં ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી એક એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પંચ ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરૂઆતમાં મિત્રો વિધાનસભાની ચૂંટણીઓ યોજી શકે છે। તો ચૂંટણી પહેલા મિત્રો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જનતા માટે એક મોટી જાહેરાત કરી દીધી છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે વધુમાં જણાવ્યું અને કહ્યું કે તેમણે રાજ્યના યુવાનોને માસિક 1000 ભથ્થાની જાહેરાત કરી યુવાનો માટે ખુશીના સમાચાર તેમણે આપી દીધા છે। તો ખાસ યુવાનોને બિહારમાં દરેકને મિત્રો 1000 ભથ્થા સ્વરૂપે મળવાના છે અને અત્યારે તહેવારો નજીક આવી રહ્યા છે ખાસ કરીને ચૂંટણી નજીક આવી રહી છે એવામાં મિત્રો અનેક મોટી જાહેરાતો આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો અત્યારે મિત્રો બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો રોગચાળો આસમાને પહોંચી ગયો છે કેમ કે મિત્રો અત્યારે ખૂબ જ રોગચાળો વધી ગયો છે। ખાસ બધાને ચેતવણીઓ અને સાવચેતી રાખવાની જરૂર છે જેમાં મિત્રો વાત કરતો દિવાળીના તહેવાર પહેલાં જ બેવડી ઋતુના કારણે રોગચાળો વકરી ગયો છે અને આ પરિસ્થિતિમાં દિવાળી દરમિયાન થતા ફટાકડાના પ્રદૂષણ અને ધુમાડાથી સ્વાસ્થ્ય બગડી ન જાય તે માટે તબીબોને ખાસ મિત્રો તકેદારી રાખવા માટે અપીલો પણ કરવામાં આવી રહી છે અને શહેરોમાં બદલાતા વાતાવરણના કારણે અત્યારે મોટી હોસ્પિટલોમાં 200 થી 250 જેટલા કેસો નોંધાઈ ગયા છે। તો ખાસ મિત્રો આમાં વાત કરીએ તો જેમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા જેવા રોગોમાં અત્યારે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ મિત્રો તકેદારી રાખવા માટે સરકાર અત્યારે અવારનવાર સૂચનાઓ પણ આપી રહી છે। અત્યારે ઋતુ અચાનક મિત્રો બદલાઈ ગઈ છે કેમ કે વરસાદ આવ્યો એ બાદ અત્યારે ગુલાબી ઠંડીનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે અને દિવસે ગરમી પણ જોવા મળી રહી છે। તો બેવડી તેવડી ઋતુનો અત્યારે મિત્રો અનુભવ આપણને જોવા મળી રહ્યો છે। તો ખાસ મિત્રો આપણે તકેદારીઓ રાખવાની છે અને સાચવણીઓ રાખવાની છે। આ મિત્રો રોગ ખાસ કરીને બાળકોને જોવા મળશે તો તમારે ખાસ મિત્રો બાળકોને સાવચેત રાખવાના છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।